ગુડ ઇવનિંગ બોલ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે વાગી ગયા છે 6 ને આજે મારે આમ તો સવારથી વ્લોગ કરવું હતું પણ કર્યું નહીં. કંઈ બહુ ખાસ નહોતું. ડીમાર્ટમાં ગયા હતા અને શોપિંગ ને એવું કર્યું હતું. તો હવે મમ્મીને બતાવવાનું છે કે ડીમાર્ટમાંથી શું લાવ્યા શું નહીં. અત્યારે આમ તો જો કે 6:15 6:30 થઈ ગયા છે ને હવે જોઈએ આગળ શું કરીએ. જય સ્વામિનારાયણ. મમ્મી શું કરે? આપણા ઘરની વાડીની છે? બરાબર. આજે ચોરીનું શાક એમ ને? બરાબર. બસ જો આ ડીમાર્ટની વસ્તુ તને બતાવવાના એ બધું લઈને બેઠી છે. આવું હજી એક હતું પણ એ લાલ કલરનું હતું. એ ઓલું ગપગોલા વાળું. આ જો ભગવાનના કાજુ બદામ પ્રસાદ એમ ને. સરસ. જો આ સરસ છે. આવે મસ્ત કાળા કાળા ચોમાસું છે ને ત્યારે કોટકોણ જો તમે ચોરી મોટી જોડી છે. આ મારે એક રૂમે લઈ જવાનું મમ્મી. શું છે આ રૂમમાં લગાડી. આ રૂમનું તો ના હોય, જો કે બાથરૂમનું હોય, પણ અમે લોકો રૂમમાં લગાડતું. મારા રૂમમાં સ્મેલ આવે ને એટલે. કોલગેટ. ભાઈને કોલગેટ ને હોસ્ટેલે લઈ જાય. સાબુ તો પણ પૂરી થવા આવી ને એના સસ્તી હતો. પાણી દહીંનું નહોતું. મમ્મા આ લાઈ તો આ ડીમાર્ટની આ બેસ્ટ વસ્તુઓ. એકવાર કોઈક ખાઈ જાય ને એટલે એમ થાય ખાતે જ રાખીએ. આ લસણનું અથાણું જો આ મારા આખી બધી શોપિંગમાંથી મારી ફેવરિટ વસ્તુ આ. જો જોવું હોય ને રિઝલ્ટ તો આપણે કાલના વ્લોગમાં મૂકશું. કાલના વ્લોગમાં આમાં ચોકલેટ બનાવીને મૂકશું. વ્લોગમાં જો ટાઈમ હશે ને આપને જાસુન કેશોદથી ચોકલેટ લઈ આવશું તો આમાં બનાવીને તમને વ્લોગમાં બતાવીશ. બસ પૂરું. અત્યારે બધો ડીમાર્ટનો સામાન ને તમે જોયું એમ આપણે જોઈ લીધો અને મમ્મીને બતાવી દીધો ને હવે 7 વાગી ગયા તો ભગવાનની આરતીનો ટાઈમ થઈ ગયો તો હવે આરતી કરી લઈએ ને પછી તમને મળીએ. સાડા 7 વાગી ગયા છે અને આપણે આરતી કરીને ફ્રી થઈ ગયા. હવે મમ્મીએ જે કીધું હતું એ પ્રમાણે ઢોસાનો પ્લાનિંગ છે. હવે જોઈએ કિચનમાં શું ચાલી રહ્યું છે. ચાલો બસ. શું બનાવેશ? આજે જો ઢોસા બનાવવાનું તેના માટે ચટણી બનાવું છું. તો હવે લીમડો મગાવ્યો તો એ લઈને આપણે આવી ગયા. હાલો. વઘાર થઈ ગયો. હવે એને આપણે નાખશું સાંભારમાં.
જે સ્લો મોશનમાં લેવાનું હોય ને સ્લો મોશનમાં નથી લેવાનું, જે નથી લેવાનું ને લેવાય.